ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં એવા લોકોની અટકાયત કરવામાં આવી છે, એવા લોકોને પકડવામાં આવ્યા છે કે જેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારતમાં આવ્યા હોય, ગુજરાતમાં આવ્યા હોય અને અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે લોકોને પકડ્યા છે એ લોકોના હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં ઘણા બધા લોકોને લાવવામાં આવ્યા છે। કુલ 131 લોકોની અલગ અલગ જગ્યાએથી અટકાયત કરવામાં આવી છે, તેમને અહીં લાવવામાં આવ્યા છે અને સાથે હજી પણ 131 સિવાય પણ 161 જેટલા લોકો છે કે જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી કુલ 400 થી 500 જેટલા લોકો છે કે જેમને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા હોય અને હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એમાં ઘણા બધા લોકોના દસ્તાવેજ તપાસવામાં આવી રહ્યા છે, જેમાં આધાર કાર્ડ હોય કે જુદા જુદા જે ડોક્યુમેન્ટ છે, દસ્તાવેજ છે તે અત્યારે માંગવામાં આવી રહ્યા છે। તપાસ અત્યારે ચાલુ છે અને હાલ તેના જ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે જેમાં મહિલાઓ છે, પુરુષો છે, પરંતુ તેમની સાથે સાથે ઘણી બધી સંખ્યામાં બાળકો પણ છે અને અત્યાર સુધી જે છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો અત્યાર સુધી 400 થી 500 જેટલા એવા લોકો છે કે જેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં જેમણે ઘૂસપેઠ કરી હોય, બાંગ્લાદેશથી જેમણે ભારતમાં ઘૂસપેઠ કરી હોય એ લોકોને પરત મોકલવામાં આવ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।